અંજાર નગરપાલિકાની ચૂંટણી માટે રણશીંગું ફૂંકાયું છે ત્યારે 9 વોર્ડની 36 બેઠકો પર ખરાખરીનો જંગ જામવાનો છે। અંજારમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ, જાહેર શૌચાલયોમાં સફાઈના અભાવે ગંદકીનું સામ્રાજ્ય છે। નળમાંથી ગટર મિશ્રિત પાણી આવતા આરોગ્ય સામે જોખમ થયું છે। ચોમાસામાં પાણી ભરાવાની ગંભીર સમસ્યા છે। ટ્રાફિક અને પાર્કિંગની સમસ્યાથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। અંજારના બગીચાઓમાં સાધનો તૂટેલી હાલતમાં, ગટર વ્યવસ્થાની હાલત કથળેલી છે। જનતા પરેશાન છે ત્યારે અંજારમાં સરકારી કોલેજની મંજૂરી મળતા વિદ્યાર્થીઓ ખુશ થયા છે। ભૂકંપ દિવંગતોની યાદમાં વીર બાળભૂમિ સ્મારક બન્યું છે। અંજાર બાયપાસ રોડ રેલવે ઓવરબ્રિજની કામગીરીની લીલી ઝંડી મળી છે। રોડ રસ્તા હોય, ગટરનું કામ હોય, અહીંયા ભ્રષ્ટાચાર છે। અત્યારે આ જે રોડ બનેલો છે એ રોડનું નામ રાખ્યું છે આઇકોન રોડ રાખ્યો છે। હવે તમે જો સ્ટેપ લાઇટો જે છે ને નાખેલી છે ને એ 500 વાળી છે અને એને 1800 ના બિલ બનાવ્યા છે। અને વચ્ચેની જે જાળી છે 33 લાખની માથે બિલ બનાવેલું છે, એનેમાં તમે જોઈ શકો છો। હવે તમે જેટલા આમાં લાઇટો છે ને એ લાઇટોની અંદર ખુલ્લા વાયર મૂકવામાં આવ્યા છે। હવે કઈ બી ઈચ્છનીય બનાવ બને, જવાબદાર કોણ? આપણે અહીંયા ગાર્ડન જોઈ રહ્યા છો, કેટલું સરસ મજાનું ગાર્ડન છે। અહીંયાના રસ્તાઓ અને અહીંયાનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર જે મૂળ તો માળખાકીય સુવિધાઓ વધવી જોઈએ। સારી સારી હોટલો અંજારની અંદર આજે એક જે મોટી કંપનીઓ હતી હોય અંજાર હોટલ ચાલુ કરતી થઈ ગઈ છે। એટલે અંજારની અંદર આ શહેરી વિકાસ વર્ષ ઉજવવાના કારણે સરકારની ખૂબ મોટી ગ્રાન્ટો મળી, સમાજના છેવાડાના માનવીનો ઉત્થાન માટે કામ કર્યું છે। અને અંજારની અંદર ભારતીય જનતા પાર્ટી અમને સંપૂર્ણ શ્રદ્ધા અને વિશ્વાસ છે કે આમાંની અંદર પણ 36 ગઈ વખતે અમારી કંઈક થોડી ભૂલ હશે, એક રહી ગઈ હતી, પણ આ વખતે 36 બેઠકો ભારતીય જનતા પાર્ટી જ્વલંત વિજય પ્રાપ્ત કરશે। ગુજરાત ફર્સ્ટ ન્યૂઝની ટીમે અત્યારે અંજાર શહેરની મુલાકાત લીધી હતી। અંજાર શહેરના કોંગ્રેસના આગેવાનો શું કહેવા માંગે છે તે વિશે વાત કરવાનો પ્રયાસ કરશું। શું નામ છે આપનું અને ખાસ કરીને અત્યારે છેલ્લા 5 વર્ષમાં શું કામગીરી અત્યારે જોવા મળી રહી છે અંજાર શહેરમાં? મારું નામ ડાંગર શંભુ, હું અંજાર તાલુકા કોંગ્રેસનો પ્રમુખ છું। જો ટૂંકમાં વાત કરું તો ભારતીય જનતા પાર્ટી દ્વારા અંજાર શહેર જે ઐતિહાસિક શહેર છે એને ઇતિહાસ બનાવવા માટેના કામગીરી કરે છે। અંજાર શહેરને કોઈ પણ સુવિધાઓ આપવા માટે ભારતીય જનતા પાર્ટીએ કંઈ પ્રયત્નો કર્યા નથી। ખર્ચ, ગ્રાન્ટો અને જે અત્યાર સુધી ખર્ચ થયેલા છે એનું રિઝલ્ટ જોઈએ તો 10 પૈસા જ દેખાય છે। આ તો એક હકીકત છે। હું એમ કહીશ કે તમામ હોદ્દેદારો, કાર્યકર્તાઓ, જે પણ ચૂંટાયેલા પ્રતિનિધિઓ છે એની ફરજમાં આવે છે કે એને શું કરવાનું। તો અત્યાર સુધીમાં એણે જે ભોગવ્યું પોતાની ફરજો એમાં જોઈએ તો નીલ છે, સાવ નીલ છે। એક તો સર્ટિફાઈડ કહું, કામગીરી જોઈએ તો જે ખર્ચના પ્રમાણમાં કાંઈ નથી। ખાસ કરીને પાણી ભરાવાની સમસ્યા અવારનવાર રહે છે અંજાર શહેરમાં, તો તે માટે શું કહેશો? બસ પાણી ભરાવાની સમસ્યા છે એના માટે એની માળખીય સુવિધા, મતલબ કે એનું જે પાણીનો નિકાલ થવો જોઈએ અને જે કાયમી માટે પ્રોબ્લેમ છે આપણા શહેરમાં કે જે અત્યારે વરસાદ પડતા, થોડો ઘણો વરસાદ પડતા પણ પાણી ભરાઈ જતા હોય છે, એના લીધે જનતાને બહુ હાલાકી થાય છે, બહુ તકલીફ પડે છે। નાના માણસોને નાના ઘરોવાળામાં પાણી ઘૂસી જતા હોય છે। 5 વર્ષ પૂરા થઈ ગયા પણ હજી સર્કલ બન્યું નહીં, તો આવી ખૂટતી કડી ઘણી છે। તો એ 6 મહિને 3 મહિને એક મિટિંગ કરે અંજાર શહેરના જાગૃત નાગરિકોને, તો બધી માહિતી મળી શકે અને જલ્દી કામ થઈ શકે। ગ્રાન્ટો સારી આવે છે, કામે સારું થાય છે, પણ 50% જેવું કામ થાય। પણ દાનત કામ કરવાની છે નહીં। જે બિનજરૂરી કામ છે ત્યાં કરી ગ્રાન્ટ વાપરી અને મસ્તી કરવી છે। પબ્લિકના જે વાસ્તવિક મુદ્દા છે એની ઉપર કોઈ ધ્યાન દોરતું નથી। રહી વાત કે સફાઈનો કોન્ટ્રાક્ટર છેલ્લા 5 વર્ષથી એકનો એક કોન્ટ્રાક્ટર કાર્યરત છે, તો એની પર કોની છત્રછાયા છે? 33 થી 35 લાખ રૂપિયા આપવા છતાં પણ જે સફાઈના નામે સુવિધા ઝીરો છે। જોવા જઈએ તો સાહેબ આજે આપણે એમ જોઈએ તો આજે મોટા સિટીઓ ઘણા છે, અમદાવાદ, સુરત, રાજકોટ, દિલ્હી। આજે જોવા જાવ તો આજે દરેક જગ્યાએથી માણસો ત્યાં પરચેસિંગ કરવા માટે જાય છે, પણ કચ્છ આપણું એવું છે અને અંજાર આપણું શહેર એવું છે કે ત્યાંથી માણસો આજ કચ્છ હેન્ડીક્રાફ્ટના હિસાબે આપણા કચ્છના અંદર આવે છે હેન્ડીક્રાફ્ટની વસ્તુની ખરીદી કરવા માટે। અને સૌથી મોટો મુદ્દો અગર હોય તો અહીંયા આપણે ટ્રાફિકનો સૌથી મોટો મુદ્દો મળે છે કે અહીંયા જે છે જે આવે છે બહારથી ટુરિસ્ટ, એમને પાર્કિંગની વ્યવસ્થા બિલકુલ નથી અહીંયા। અમારે મેઇન મુદ્દો એ છે કે અત્યારે એક તો સાફ સફાઈની બહુ તકલીફ છે અને એટલી હદે કચરા પણ એ લોકો ક્યારેક સફાઈ કરવા આવે તો લગભગ પરોરે 5 વાગે, અને 1-2 વાર તો એવા કિસ્સા બની ગયા કે ભયંકર મોટી આગો લાગી હતી, અને એમાં અગર જો ધ્યાન ન રાખત તો બહુ મોટી હોનારત થઈ છે। એટલે આ લોકોની થોડી બેદરકારી હોય છે કામવાળાઓની, કે જે
વ્યવસ્થા કાંઈ જે નામે આપણે કહીએ તો અહીંયા તમે જોઈ શકો છો આજુબાજુમાં વિસ્તારમાં જો કેમેરાવાળા ભાઈ તમને બતાવશે કે કાંઈ પણ જાતની જેને આપણે કહીએ ને કે આ લોકો વ્યવસ્થા નથી કરતા. બીજા નંબરની વસ્તુ એ છે કે અમને તકલીફ ખત્રી અમારી આ ખત્રી માર્કેટ છે, ખત્રી ચોક કહેવાય છે, ત્યાંથી બધે બહારના ટુરિસ્ટો આવતા હોય છે અને જેને આપણે કહીએ ને કે હેન્ડીક્રાફ્ટની વસ્તુઓ તમામ અમારે અહીંયા ખત્રી ચોકમાં મળતી હોય છે. હવે એના માટે જે લોકો બહારથી આવે છે એ લોકોને સગવડ હોવી જોઈએ, જેમ કે પાર્કિંગ, તો એનો પ્રોબ્લેમ છે મોટામાં મોટો. અંજારમાં અનેક ખૂટતી કડીઓ છે તેને પરિપૂર્ણ કરવા માટે નગરપાલિકા એ આગળ આવવું જોઈએ. કેમ રેહાન સાથે કૌશિક છાયા, ગુજરાત ફર્સ્ટ, અંજાર, કચ્છ.